ઘણા બધા વ્યક્તિઓ મારી પાસે આવે ત્યારે એક જ એમનો સવાલ હોય છે કે અમને ગેરંટેડ 8% 8.5% જો પોસ્ટનું ફિક્સ ડિપોઝિટનું વ્યાજ મળતું હોય તો અમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકી અને શા માટે જોખમ ખાવું? કારણ કે મ્યુચ્યુઅલ ફંડનું વળતર જે આવે છે તે બજાર આધારિત છે, શેર બજારની વધઘટના આધારિત હોય છે. બજાર જો ન ચાલે તો અમારા પૈસાની નુકસાન પણ થઈ શકે છે. તો મારે એમને એમ સમજાવવું હોય છે કે એ વાત સાચી છે કે તમને બજારની વધઘટથી થાય છે, પણ પરિસ્થિતિ ક્યાં છે કે તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, જો તમારો ટાઈમ પીરિયડ વધારે રાખશો, 3 વર્ષ 5 વર્ષથી વધારે રાખશો તો ચોક્કસપણે તમને ફાયદો થશે. એનું કારણ છે કે આપણી ઇકોનોમી ગ્રોઈંગ ઇકોનોમી છે, આપણી કંપનીઓની પ્રોગ્રેસ આવી રહી છે, જે કરેક્શન આવે છે, માર્કેટ ઘટે છે, એ ટેમ્પરરી હોય છે. 1-2 વર્ષ સુધી આવું ચાલે, પછી પાછું બાઉન્સ થાય અને વધવાનું શરૂ થાય. એટલે શરૂઆતના 1-2 વર્ષ તમને એવું લાગશે કે મને કંઈ વળતર નથી મળતું અથવા માઇનસ જાય છે, પણ એ બધું બજારને આધારિત છે. મારો અનુભવ બતાવે છે કે જો તમે 5 વર્ષથી ઉપરનો પીરિયડ આપ્યો છો ચોક્કસપણે તમને બેંક ફિક્સ ડિપોઝિટ કરતાં વધારે મળશે જ. અને એમાં પણ જો વધારે સમય આપ્યો 10 વર્ષ 15 વર્ષનો તો ચોક્કસપણે 12 થી 15% જેવું રિટર્ન આવે છે. હવે એમાં પણ એવું છે કે તમે કેટલું રિસ્ક લો છો. ધારો કે તમે બેલેન્સ ફંડમાં પૈસા રોકો તો તમારું વળતર અરાઉન્ડ 9 થી 10%, 11%, વધારે વધારે 11% આવશે. પણ જો તમે લાર્જ કેપમાં રોકશો તો 11% પણ આવશે વળતર, મિડ કેપમાં રોકશો તો 12-14% જેવું આવશે, અને સ્મોલ કેપમાં રોકશો તો તમે 15-18% જેવું આવશે. એટલે રિસ્ક સાથે રિટર્ન જોઈતું હોય તો આપણે રોકાણ કરવું જોઈએ. આપણને એકદમ સેફ ઇન્વેસ્ટમેન્ટ જોઈતું હોય તો પછી આપણે બેલેન્સ ફંડમાં જોવું જોઈએ કે જેથી આપણને 8-9% જેવું વળતર દેખાય. હવે સવાલ એ આવે છે કે મોટાભાગના રોકાણકારોને એવું છે કે મારે જોખમ તો લેવું જ નથી અને મને મોટો ફાયદો થવો, વધારે ફાયદો થવો જોઈએ, તો એ શક્ય નથી. એનું કારણ છે કે મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજરો જે પણ કંઈ પોર્ટફોલિયો બનાવે છે એ રિસ્કને ઓળખીને બનાવે છે કે આ મારું રોકાણ છે એ જ્યારે બજાર ઘટશે ત્યારે કેટલું રિટર્ન ઓછું કરી શકે છે. એટલે કે રિસ્ક રિવોર્ડ, કેટલું રિસ્ક છે અને કેટલો રિવોર્ડ છે એ ખાસ જોવામાં આવે છે. એટલે તમે રિસ્ક રિવોર્ડનો રેશિયો કાઢી અને રોકાણ કરશો તો ક્યારે તમને અફસોસ નહીં થાય કે મેં ખોટા પૈસા રોક્યા. મારી પાસે જે આવે છે વ્યક્તિઓ એવું કહે છે કે અમારે એકદમ સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. સેફ ઇન્વેસ્ટમેન્ટ મતલબ શું થયો કે તમને બેંક પોતે સેફ છે તો એ પણ તમારે 6.5%, 8% જ રિટર્ન આપે. તો અહીંયા મ્યુચ્યુઅલ ફંડની સ્કીમો પર તમને 8% જ રિટર્ન આપે. પણ તમારે થોડું જોખમ હોય અને સમય વધારે હોય તો તમારે લોંગ ટર્મ ઇક્વિટી ફંડ જે હોય છે એમાં પૈસા રોકવા જોઈએ, જેથી તમને સારું વળતર આપી શકે. અને મારો આટલા વર્ષે જે અનુભવ બોલે છે કે 15%ની આસપાસનું રિટર્ન જો તમે 5-7-10 વર્ષ રહો છો તો મળશે જ. થેન્ક યુ.